જે આંદોલને ગુજરાતના રાજકારણનું આખું સમીકરણ બદલી નાખ્યું, જે આંદોલને એક સામાન્ય યુવાનને ગાદી સુધી પહોંચાડ્યો, એ જ પાટીદાર અનામત આંદોલનના કેસનું ગાળિયામાંથી આજે ધારાસભ્ય હાર્દિક પટેલ છે તેને મોટી રાહત મળી છે। વર્ષોથી જે કાયદાકીય તલવાર હાર્દિકના માથા પર લટકતી હતી, જે કેસોના કારણે તેની રાજકીય કારકિર્દી પર પ્રશ્નાર્થો ઉઠતા હતા, એ જ કેસમાં આજે કોર્ટે હાર્દિકને મોટી રાહત આપી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાલ। વર્ષ 2018માં નિકુલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં સરકાર પક્ષે ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા ગ્રામ્ય કોર્ટમાં પૂર્ણ કરી। મળતી માહિતી મુજબ કલેક્ટર અને સરકારી વકીલ દ્વારા ફરિયાદ પાછી ખેંચવા અંગે જરૂરી અભિપ્રાય અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। આ કેસમાં હાર્દિક પટેલ, ગીતા પટેલ સહિતના આગેવાનો સામે ટ્રાયલ ચાલી રહી હતી। પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકુલ વિસ્તારમાં પ્રતિક ઉપવાસ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ માટે પરવાનગી વિના ધરણા કરવા, લોકોને ઉશ્કેરવા અને પોલીસના અપશબ્દો બોલવાના આક્ષેપો હેઠળ ગુનો નોંધાયો હતો। હવે સરકાર દ્વારા કેસ પરત ખેંચવાની કાર્યવાહી પૂર્ણ થતા હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓને કાનૂની રાહત મળવાની શક્યતા વધી ગઈ છે। કોર્ટ દ્વારા અંતિમ આદેશ જાહેર થયા બાદ કેસ સત્તાવાર રીતે બંધ થઈ જશે। રાજકીય વર્તુળોમાં નિર્ણયને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં કોર્ટના અંતિમ નિર્ણય પર સૌની નજર રહેશે। પરંતુ હાર્દિક પટેલ પર થયેલા વિવિધ કેસો પૈકી આ કેસમાં મળેલી રાહત તેમના માટે એટલા માટે મહત્વની છે કારણ કે તેનાથી તેમની ધારાસભ્ય તરીકેની પ્રતિષ્ઠા અને ભવિષ્યની રાજકીય જવાબદારીઓ માટે માર્ગ મોકળો થયો છે। આંદોલન સમયે થયેલી હિંસા કે સરકારી મિલકતને નુકસાનના આરોપમાં જે કાયદાકીય લડાઈ ચાલી રહી હતી, તેમાં આ રાહત હાર્દિકના પક્ષમાં મોટો વળાંક સાબિત થઈ શકે છે। જોકે સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું હાર્દિક પટેલ પરના તમામ કેસો હવે ધીમે ધીમે પાછા ખેંચાશે? ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલ માટે સરકાર અને કાયદાકીય સ્તરે રાહતની આશા પહેલેથી જ સેવાતી હતી, પણ હવે જ્યારે એક પછી એક કેસમાં હાર્દિક મુક્ત થઈ રહ્યા છે, ત્યારે વિરોધ પક્ષે પણ આ મામલે રાજકીય નિવેદનો આપે તો કોઈ નવાઈ નથી ને ચર્ચાઓ પણ તેજ થઈ છે। પણ હાલ તો વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર નેતા છે, તેમના માટે આ દિવસ છે રાહતના સમાચાર લઈને આવ્યું છે। પરંતુ આ બધા પરથી એક તારણ બહાર આવે છે કે સમય અને સત્તા બંને બળવાન છે। જે હાર્દિક પટેલ એક સમયે જેલના સળિયા પાછળ હતા, તેઓ આજે કાયદાકીય લડાઈ જીતીને ધારાસભ્ય તરીકે જનતાની સેવા કરી રહ્યા છે। આ રાહત માત્ર હાર્દિકની નથી, પણ એ તમામ સમર્થકોની છે જેઓ વર્ષોથી આંદોલનના કેસોના નિકાલની રાહ જોઈ રહ્યા હતા। સાથે એક વેધક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે સત્તાધારી પક્ષના ખોળે બેસી જાઓ તો શું તમારા બધા પાપ ધોવાઈ જાય? અને જો તમે એનો ઇનકાર કરો તો શું તમે ગુનેગાર સાબિત થાઓ છો અને જે તમારા પર કેસો છે એમાં વધુ કડક કાર્યવાહી થાય છે? આ સવાલ અત્યારે એટલે ઉઠી રહ્યો છે કારણ કે જ્યારથી ધારાસભ્ય હાર્દિક પટેલ બન્યા છે અને તેના સાથીદારો છે તેના પર જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, તેના પરના કેસો છે પરત ખેંચાઈ રહ્યા છે। બીજા રાજ્યમાં ઘણા બધા એવા ઉદાહરણો છે કે નાની એવી ભૂલ કરી હોય અથવા કોઈ પણ એક ગુનામાં તેમને ખૂબ મોટી સજા આપવામાં આવતી હોય છે। હાલમાં જ આપણે ઘણા બધા એવા ઉદાહરણો જોયા કે આમ આદમી પાર્ટીના ચેતર વસાવા હોય, રાજુ કરપડા હોય, પ્રવીણ રામ હોય કે અન્ય નેતાઓ કેમ ન હોય અન્ય પાર્ટીના, તેઓને જેલમાં મોકલવામાં આવે છે। ખૂબ લાંબો સમય સુધી તેમને જેલવાસ પણ ભોગવવો પડે છે અને ત્યારબાદ તેમના પર પ્રેશર પણ આવે છે। હાર્દિક પટેલ પર પણ એવું જ થયું હતું જે તે સમયે। ત્યારબાદ તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને જોડાયા બાદ તેમના બધા જ પાપ ધોવાઈ ગયા। અને હવે સવાલ સૌથી મહત્વનો એ છે કે શું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે અને તમે રાજદ્રોહીમાંથી દેશપ્રેમી બની જાઓ છો? તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।